નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર વિગતવાર। અમરેલી લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક પાણીના વોકળામાં માસૂમ બાળકી ધણાઈ। બપોરના સમયે પાણીના વોકળામાં અચાનક પાણી આવી જતા બાળકી ધસમસતા પાણીમાં વહી ગઈ। નંદની ગામની 3 વર્ષીય બાળકી ડૂબી જતા ખેત મજૂર પરિવારમાંથી આભ તૂટી પડ્યું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી। છેલ્લા 3 કલાકથી ચાલુ રહ્યું છે બાળકનું રેસ્ક્યુ। કલાકો વીતવા છતાં બાળકીની કોઈ ભાડ ન મળતા ખેત મજૂર પરિવારો ઉમટી પડ્યા। તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ઉતરી બાળકીની રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। રોજ લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામે મજૂર વર્ગની નાની બાળકી તણાવવાના અહેવાલ મળતા અમે તાત્કાલિક સ્થળ પર હાજર થયા। ઘટના એવી છે કે માલવિયા પીપળિયા ગામે એક 1.5 કિલોમીટર વાડી અંતરે મજૂરની એક નાની છોકરી 1.5-2 વર્ષની છોકરી તણાઈ ગઈ છે। અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું, ફાયર અને તાલુકા પંચાયત તમામ ડિપાર્ટમેન્ટ અત્યારે ઘટના સ્થળે હાજર છે અને રેસ્ક્યુ શોધખોળ ચાલુ છે। તમામ ડિપાર્ટમેન્ટ સાથે રહી આનું રેસ્ક્યુ થાય અને શોધખોળ ચાલુ રાખી તે મળી આવે એવી અત્યારે તમામ ડિપાર્ટમેન્ટથી પ્રયત્ન। કેટલા ટાઈમથી કામગીરી ચાલુ છે? આશરે સવારે 10 આજુબાજુ સમાચાર મળતા તાત્કાલિક 10 વાગ્યા પછી તમામ ડિપાર્ટમેન્ટ અહીં હાજર થઈ અને અત્યારે હજી શોધખોળ ચાલુ છે। પહેલા તમારી બાળકી તણાણી છે, કેટલા વાગે ઘટના બની? શું ઘટના બની? નામ શું છે? 11 વાગે નંદની નામ છે। અને કેવી રીતે બની ઘટના? એ તો સંડાસ કરવા બેઠી, ફેર એને 1 મિનિટમાં ખબર નહીં પડી। એટલે કેમાં તણાણી? કેમાં? કોતેડા। બરોબર। તમે શું કરો ત્યાં? હું ખાતા હતો। બરોબર।